નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડીયોમાં આપણે સંબંધો શા માટે તૂટી જાય છે અને સંબંધોને કઈ રીતે જાળવી રાખવા એ સમજવાના છીએ। તો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લાંબો સમય સાથે વિતાવતી વખતે ગેરસમજ થવી સામાન્ય બાબત છે, પરંતુ જો તે સમયસર ખતમ ન થાય તો સંબંધ તૂટવાનું સૌથી મોટું કારણ સાબિત થાય છે। જો તમારા બંને વચ્ચે કોઈ ગેરસમજ છે તો તે ગેરસમજને જલ્દીથી દૂર કરો। નંબર 2, ઝઘડાના કિસ્સામાં સામેના માણસને ક્યારેય પણ દોષ ન આપો। શાંત થયા પછી તમારી ભૂલો સમજો। સામેના માણસની સામે તમારી ભૂલ સ્વીકારો। ધ્યાન રાખો કે એની સામે તમારી ભૂલ કબૂલ કરવાથી તમે નાના નહીં થઈ જશો, પણ સંબંધને મજબૂત કરવામાં મદદ મળશે। નંબર 3, ઘણીવાર એવું બને છે કે તમારી ખરાબ આદતો કે વર્તનને કારણે તેમને તમારાથી અલગ થવું પડે છે। આવી સ્થિતિમાં જ્યારે તમને ફરીથી સાથે આવવાનો મોકો મળે ત્યારે ધ્યાન રાખો કે તમે જે ભૂલો પહેલી વાર કરી હતી તે ભૂલો તમે ફરીવાર ના કરો। જો તમે એ જ ભૂલો વારંવાર કરો છો તો પરિણામ એ જ મળશે જે પહેલાં મળ્યું હતું। નંબર 4, મુશ્કેલ સમયમાં નજીકના સંબંધો પૈસા કરતાં વધુ ઉપયોગી છે, તેથી વ્યક્તિએ સંબંધોમાં ખૂબ જ સાવચેત રહેવું જોઈએ। સંબંધો તોડવામાં થોડીક જ ક્ષણો લાગે છે, પરંતુ તેને બાંધવામાં આખી જિંદગી લાગે છે। આપણો સારો સ્વભાવ સંબંધોમાં પ્રેમ જાળવી રાખે છે। મિત્રો, આપણે ક્યારે સારું કર્યું એ કોઈને યાદ નથી રહેતું, પણ આપણે ક્યારે ભૂલો કરી એ બધાને યાદ રહે છે। તેથી દરેક કામ ખૂબ જ ધ્યાનથી કરો। કોઈની મદદ માટે પૂછતી વખતે ધ્યાન રાખજો, કારણ કે સમસ્યાઓ માત્ર થોડા સમય માટે જ રહે છે અને ઉપકાર જીવનભર રહે છે। માત્ર એવા લોકોને જ સારી ઊંઘ આવે છે જેઓ શાંત રહે છે, દરેક સાથે પ્રેમથી વાત કરે છે, દિવસભર પ્રામાણિકતાથી અને નિસ્વાર્થપણે કામ કરે છે, પોતાનાઓ સાથે લડી પડે છે, પૈસા ખાતર દૂર થઈ જતા હોય છે, પૈસામાં જ તોલે છે ખુશીઓને, વિશ્વાસની ક્યારે પણ કદર નથી કરતા। દરેક સંબંધો વિશ્વાસના દોરાથી બંધાયેલ હોય છે। જ્યારે એ વિશ્વાસનો દોરો તૂટી જાય છે ત્યારે સંબંધો પણ તૂટી જાય છે। એટલા માટે ક્યારેય પણ વિશ્વાસ કરનાર માણસનો વિશ્વાસ ના તોડવો જોઈએ। સંબંધો જરૂરિયાતો પર આધારિત નથી, પરંતુ જરૂરિયાતો દ્વારા રચાય છે અને જરૂરિયાતોના કારણે તૂટી જાય છે। જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે લોકો સંબંધો બાંધે છે, પરંતુ જો નજીકના સંબંધમાં જરૂરિયાત ઊભી થાય છે તો તે જરૂરિયાત તે સંબંધ તૂટવાનું
કારણ બની જાય છે. મને ખબર નથી કે આ કેવા સંબંધો છે. જ્યારે તેમને અમારી જરૂર હોય ત્યારે અમે તેમને ક્યારેય છોડતા નથી, અને જ્યારે અમને તેમની જરૂર હોય ત્યારે તેઓ ક્યારેય ત્યાં હોતા જ નથી. આજકાલ જૂઠું બોલવું અને પોતાની રીતે મેળવવું એ બધા સંબંધોનું સત્ય છે. વફાદાર સંબંધો ભાગ્યે જ જોવા મળે છે. બદલાઈ ગયો એ જમાનો પણ જ્યાં સંબંધો દિલથી નિભાવવામાં આવતા હતા, અને અત્યારે તો દરેક સંબંધો દિલથી નહીં પણ દિમાગથી નિભાવવામાં આવે છે. માત્ર ખૂબ જ ભાગ્યશાળી લોકો પાસે કાળજી રાખનાર મિત્ર, તેમના દર્દને સમજનાર પાડોશી અને આદરણીય સંબંધીઓ હોય છે. તેથી તેમનું સન્માન જાળવી રાખો. જે તમારી હામાં હા મિલાવે એ તમારા ક્યારેય દોસ્ત નથી હોતા, અને જે સમજી વિચારીને સંબંધ બનાવે એ ક્યારેય પણ નથી રોતા. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.